આ તો ઊંઘ લઈને તો શરીર દુખે. હા હારું હે હારું. આવો આવો. જય રામાપીર. જય રામાપીર. આવો આવો આવો. બેહો બેહો. ચીમ હારું ને મોલ પાણી જેવા હે. હારા મોલ પાણી તો એકદમ ઉપરથી જેવા કપા બપા આમ પપ્પા સારા આમ તો એટલે તું એક રે હારી છે અમારે હારી હે પણ થોડો કપા જતો રહ્યો હે. એવું એમ? હા ઉકી જાય હે ઉભા. જેમ કે પાણી ભરી ગયું ને એટલે એમ તો ખીકો પડશે ને. હા ઠીક છે ચાલુ જ છે કામ કરતો. છે દામ દાડીઓ હેડે. ગાડી તો હારી હેડે છે. હે શું ભાવ હેડે હમ? 200 રૂપિયા આલે અત્યારે તો. 200 રૂપિયા બહુ 200 રૂપિયામાં તો મોંઘા પડે આપણને. બુડો ખીચવાની તો ખરી ને. ખીચવાની ખરી તો કેટલા પોહાય? 300 રૂપિયા તો આલવા પડે. હા 300 રૂપિયા છે. હા 300 રૂપિયા જાજુ એટલે ગામમાં સાફ હારી રહે. હારો ગામમાં હમ કરો એવો હે. હા સાચી વાત તમારી હો. ત્યાં તો 200 રૂપિયા દાડિયા શું કઈ ના વરે આપણું હતું તમારું તો હમ બમ કરો કઈ નકે કઈ વર્ષે નહીં આપણું. મારા છોકરા રોજના 150 રૂપિયા વાપર નાખે. હોના મસાલા મારે દાળમાં 5 દાણ ચા મારે જોઈએ શું 200 રૂપિયા વરે કો હાલો. એ સાચું તો કઈ ખમ કરો. હા કરો જ પડશે. તો ગામમાં કઈક મજા આવે રહેવાની. હાથી કરી હમ હારું કપામાં પાણી વધારે ભરી ગયું છે. ટેસણ અમારું પાણી ભરી ગયું છે. હવે કપા ઉખેડવા દાળિયા કરવા જાવ પછી બોડાજીને ત્યાં જવા દે અને ઇંગુર જવા દે બોડાજી એમના દાળિયા કરવા ઉડ્યું હે બોડાજીને ત્યાં દાળિયા લેવા કપા પાણી ભરી ગયું છે. કપા ઉખેડવો કે આ દાળિયા થાય કરતો હા કરતો એ હા વાંધો નહીં. જય રામાપીર. માજ પહોંચ્યો નો ગારો એટલું હે ને હવે ઘરે હોય થારું હે ને ધક્કો માથે પડવાનો. બોલાજી ઘરે હે ને પોપટજી લખતે બેઠા મારું તો કામ થઈ ગયું. પોપટજી રે રામાપીર. રામાપીર જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. આવો પોપટજી. આહા શું કામકાજ કરો કો હાડો? કામ કાજ તો આ કપા ઉખડવા જાવી છે ને ઠીક સોરવા જાવી છે. એમ શું દાડી અડે? દાળી તો હેડે 300 રૂપિયા. આપણે ખેતર લઈ જવા હતા તે આવશું એકદમ શાંતિ. આ કપાન કપા ઉખડવા જાવી સોરવા જાવી એવું એમ? દાળી 300 રૂપિયા. 300 રૂપિયા 200 રૂપિયા દાડી અને ભલામણા ચમ આમ કરો યાર? ના ના 300 રૂપિયા જાવે એટલે ગામમાં 200 રૂપિયા દાડી નહીં હેઠતી પોપટજી. 300 રૂપિયા આલે હે. 300 ચાહી નહીં. અમે જો આજ ગયા હતા 300 રૂપિયા ગયા હતા બરોબર. 300 ચાલે ગામમાં ગમે ને પૂછી જુઓ. સારું જાવ તો આપણે હેડો આપણે કાલ લઈ જવાના હે કપા ઉખેડવા. શું દાડી લઈશું? 300 રૂપિયા. 300 રૂપિયા તો ખોટું વધી હશે. 300 રૂપિયા ચાલે ભાઈ પૂછી જુઓ. 300 રૂપિયા તો ના ગમે ને ગામમાં ખોટાજીને પૂછી હવે હમણાં સુધી 50 રૂપિયા માર બા દાડિયા લઈ જતા લો. લઈ જા આજથી કહીએ 50 ના તો તમે મસાલા ખાઈ જાવ. 300 દાડિયા લો દાડી લો ચા મેળવે કહો? રોજનો ખર્ચો હોય 300 નો મારા ઘરનો તો 300 રૂપિયા તો દાળી તો જોઈએ. ચા પાણી નાસ્તો મસાલા બધું ચીવ રીતના અમારે પૂરું પાડવું. 300 રૂપિયા તો 400 રૂપિયા પડે. તમે લો તો તારે હોય જ ને તાર ભાઈ મજૂરી માણે ને શું આપણે હાડા 11 છોડી દેવાના તમને. ના 300 રૂપિયા અને ઉપરથી તો 8:30 તમે ખેતરમાં પોકો. 300 રૂપિયા લઈ જાવ હોય તો કો બોલાજી આ ગરમી એટલી પડે પાણી બાણી તો લાવો. ચા ની તો તમે પૂછતા એટલે નહીં. હવે આરું ભૂલી જા પોપટ છે. બોલો પાણી ભરતા હોય તું આલે બોલે તો પાણી. બહુ વરસાદ પડ્યો હોય તો બહુ વરસાદ. જબર વરસાદ પડ્યો. મારે તો હવે કપો ઉખેડવાનો હોય ને ધણિયા લો બાબા. પૂછ્યું પાણી. લાવો અરે બીજું લાવો તાર થોડુંક હોય તો બહુ ના પીવાય. ગરમી સડી જઈને કે આવે. ગરમી તો નથી સડી પણ વાદો હતો થોડાક દાડા. શું કહો કાલ હવે ખાતા દાળિયા લઈને આવવાના હે આપણે. પણ 300 રૂપિયા દાળી હે. આ રોડન 300 તો 300 ના પીવત પડશે જ ને હવે લઈ જવાના હે. તો તે અમે આવશું. બે પોપટજીની આવશે અને બે કોટાજીની આવશે. આ ગામમાં અને બે બીજા કરી લઈશું તે ગાડાવાળા બરોબર. આપણા જોકે ટ્રેક્ટર પડ્યું હશે આવી જાજો. અને વહેલા આવજો પાછા. વેલા હાર આવશું ને આપણે વેલા હાર છોડી દઈએ એટલે બરોબર. અમારો 11 વાગ્યાનો ટાઈમ હે પાછો. એ તો કઈ વાત નહીં. હા મસાલા બસાલા ખાતા હોય આ મસાલા ગાંઠિયા બધું લેતા આવજો. અને આ ભેંસું તમારી હે? હવે અમારી હે તો દૂધની તો
લેવજો ને આપણે દાળિયા હતું થોડું હાર મને લેતે અને એક વેકવાની હે જો આ બાધી એવું ઈ તો હાર હેડો પછી જોશું આપણે હાર કામકાજ પતી જાય ને પછી વાત હારું હેડો તને આવજો બીજું ભલે શું? તાર. હેડો જય રામાપીર. પાછો વહેલા આવજો એ હારું હો વાહ, વાહ. એ હાર ભલે એ હારું. અને કોઈને આ ના પાડતા બાડું ના પાડતા જો મહેરબાની કરી ના ના કોઈ નહીં કુદર આ તો ગામમાં ઘણા દાળિયા મળે પણ આ તો તમે કાયમિક ના હા આવો તો ને હા વાંધો નહીં કુદર હા ભલે બદલે લાવો. સમજો કાકા ભૂપતજી હું ગાડા કાકા તને લોલીપોપ લાયા કે નહીં લાયા તો લાવો ને ઈ પડ્યો આપણે હાલું રે અને આ શું લટકાયું હે આ ફેશન હે કાકા ફેશન આ ફેશન હોય બજાડો હા ત્યાં મારું નાક કપાયું તારા બાલ તુજું બાલ કપાયા ગામમાં કોઈ ભેગે જ નહીં રગડી ગાધું રગડી પણ બાપા 50 રૂપિયા હાલો જ બાલ કપાવવા જાઉં શું ને બેમ સણો આમ ના આમ તો માણી નથી રગડું રગડે જે ધુરાની ચાલ કપાયા ધૂળ બટ્યું નાખી બાપા નકરી ફેશન હે બાપા ફેશન કાલ હવારમાં કપાઈ આવજો રો હા રૂલો ને બરોબર હો. કાલ કપિલા હોવો જોઈએ હવારમાં હું જોઉં ને એટલે કાલ સાંજે કપાઈ આવજે હવારમાં મારા કપિલા જોવે બાર તારે હા શું કહું હો નકે ધોકો લઈને વરી ફરીશ હો બરોબર હો કયો તને? અંગવાય ગયો તો બાબા ડબલો અંગવાય લઈ ઓય ડબલા ના જડ્યા બાપા તે ડબલું ચડી હતી ત્યાં તો પથ્થારી ફીરી નાસી આવ્યો તાંડો નાસલીને જે તો અંગવા ગયો તો અંગવા આ છોકરો અમદાવાદ ઘરે ભણે હે પણ અમદાવાદ તો આજ જ જાઉં છું પણ બસ જ જતી રહી વહેલી ઘર ઘર તો મને ના આવડે હાલ નહીં બાપનું નામ આમ સિદ્ધાર્થ કે કા બાપો જ હું ગઢો હે ચમ મૂળ ગઢો એના ઓના ઘરે જઈને ચા પાણી જઈને મસાલા ને બસાલા ખાવા બીજું કઈ ધંધો જ નહીં तो साला बहुत नीच आदमी है આમ સુધર સુધર થોડોક સુધર આમ ગામના છોકરા નોકરી લાગ્યા તું તો રખડો આ ગાડાની જેમ ત્યાં નામ લખ્યું પેલો તખાનો છોકરો નોકરી લાગી ગયો તારું તો કઈ ઠેકાણું જ નહીં પણ બાપા મારે નોકરી હે રોજે નંગવા જવાની હા હવાર ઈ જ કરવાના હો તમે રોજે હવારમાં તપીલું ભરી નંગવા કઈને વરે મારા વરસાદ નો પડ્યો હે એક તને સોલ લાવી છે બીજી તને સોરવા જવું પડશે દાડિયા કરવા પડશે લાય દાડિયા કરવા જવા દે તા દાડિયા કરી તો કંઈક ખાવાનું પીવાનું લાગે બોલાજી જય રામવીર જય રામાપીર. ઉપરજી જય રામવીર જય રામાપીર. જો બે. જો પેલા ગો. જો. સારું ચાલે હે કામ જવાબ ને જાય છે ને કેવું ચાલે કહો આપણે દાડિયાની જરૂર હે દાડિયા સોરા લઈ જવાના હે તે જાય પણ આવી ખરા પણ હરકુજીના કાલની હા પાડી હે એટલે બધો આપણે જેટલો ખબર છે તમે કે આખોજીને આ પાડી છે પણ એટલે બોલે પછી બીજું બોલે નહીં લા પોપટી આપણે કઈ સમજાવો આખોજી આ જાય કાલની આ પાડી દે અમે તારા હોય તમારે પાંચ બાજુ એટલે મારી જોડે આવે 5000 લેવો હોય તો મારી જોડે આવે અમે 10-15 રૂપિયા આલે તો ખુદી કઈ કહેતા નહીં પણ તમારે પેલા ફોન તો કરે ને મારો ફોન બગડ્યો હે એટલે તમારા છોકરાને માં 10 ફોન કર્યા એકે ફોન ઉપાડતો નહીં પણ છોકરો તો મને કઈ કીધું નહીં એ તમારો છોકરો જાય ગયો હા બેઠો ને કેટલા ફોન કર્યા હે આ એકે ફોન જ નથી આયો તમારો શું નહીં આવ્યો એકે ફોન નથી આયો હા તો ફોન કરેલા રહ્યા જો તો આ બાપાને કહેતો નહીં ખબર નહીં પડતી કે ફોન કરે મારા કાલ મારામાં સોરો ગમે કરીને દાડિયા મેકો એ સાચી વાત લાગી છે પણ કાલ હસુજીને હા પાડી એટલે મારે છે ને તમને હા પાડી કહો હાલો એવું ના હોય ભલા માણસ ફોન ગમે તાર કામ હોય એટલે અમે કામ આપીએ એ સાચી વાત પણ હા પાડી પછી શું કહો કાલ હરકુજીને 8 જણાની હા પાડી બધા તમને ભલા માણસ મારે લાજ એક લાજ ને બુડો હા પાડી પછી અમારે બીજે જવાય જ નહીં તો મારે રીતના કઈ સમજાવો ને એ જે નહીં આવે તો પોપટજીને હા પાડી પોપટજી શું કે લા ભલા માણસ તમે કેવા માણસ કેવા તારે ના મેરા કાલ હરકુજીને આમ જવું જ પડશે કાલ પાકું કહીને એમને એમ કીધું કે બાડું ના પાડતા એટલે હવે અમારે એમને બાંધવું ના પડે તો અડધે રાતે 5-5 હજાર રૂપિયા આવે તમને શરમ આપવી પડે ભલો બુડો અડધી રાતે 1.5-2 વાગે કામ કરો તો અમારે જીવ આવે અમે તમારું કામ નહીં કાઢતા કામ અમે નહીં કામ તો કરતા કામ અમે કાઢી કામ ચમ નહીં કરતા કામ ભલો ભલા માણસ તમને ખબર જ પડતી નહીં અમને કઈ સમજાવવાનું પછી ખાતું કે હે શાંતિથી તમે તમારા પૈસાના ધણી ચાંદના મારા કાકાને આમ આગરી કરીને વાત કરો હો એવો હુરાપતિનો છોકરો હોય તો લાઈને મારા 5000 રૂપિયા
तो साला बहुत नीच आदमी है। सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़कर तेरे को मारना। આ તો અમે હારા કહો તમારા અમે દાડીએ આવી ગામમાં બીજું કોણ આવે છે દાડિયા કે મફત નહીં આવતા, પૈસા લઈ રહો. ગામમાં કોઈ તો તમારી તો વાતું થાય તો ભાઈ ગાંઠિયા નહીં લાવતો મસાલા નહીં લાવતો તમારે ક્યાં જોવાનું હોય? તમારે તો દાડિયાના ઘણી જમી દો. એ સાચી વાત તમે તો પૈસા આ તો અમે તમે શરમો શરમ તમારામાં આવી એટલું સારું કહેવાય એમ દાડિયા તો આપવું જ પડશે. 5,000 રૂપિયા આવ્યા હે. પૈસા લાવો ને તો 5,000 રૂપિયા. પણ તમારો સંબંધ પૂરો કરી નાખવાનો હોય સંબંધ પૂરો નહીં કરવાના. એવો બોલા પછી લાવો 5,000 રૂપિયા કાઢો. પૈસા તો તમારો સંબંધ નહીં રાખવાનો ને સંબંધ તો રાખવાનો જ હોય ને. સંબંધ તમે કામે નહીં આવતો શું કરવાનું મારે? ના તો જાવ તો ભાઈ આપણે તમારો ને અમારો સંબંધ પૂરો 5,000 રૂપિયા હાલતો અમને 5,000 એમ ના મેળવવાનું. મારે ના, ના, કોઈ ના, સોદા આવવી પડે. ના, 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 આવે. ના, ના, એ લાલજી, એ લાલજી રાવ ના હોય. ના, એ લાલજી, એ બોડા શેઠ, એ બોડાજી, એ લાલજી શેઠ, આ શું આ બધું? ના, બધા 5,000 રૂપિયા આલ્યા, કામે આવતા નહીં. ના, કામે તો આવશે ભાઈ. તો સમજાવો ને આને ના, ખબર ભાઈ, પડે પણ નહીં. અમે હરખુજીના મહા પાડી કેવી તમને આમ જવું અમારે લાલજી શેઠ ઓલા હરખુજીને માં પાડી હોય જાવ દે ને એક બે દાડા. હવે અડધી રાતે 5,000 રૂપિયા અમે આપીએ. અલા, એમ તો અમે એવું તો કામ કરીએ છીએ. એ હરખુજી દેવા નહીં આવતા. લાલા શેઠ આપણે ગામમાં રહેવું છે અને ખોટા આ ટંટા કજિયા રે એ હારા નહીં. થોડુંક પતાવો આમ જાવ દો. હા, ખોટાજી યાર આમને સમજાવવું પડે કે માણા અડધી રાતે શેઠ આપણું કામ કરે તો પણ અમે શેઠને સમજાવવું પડે. હરખુજીને હા પાડી પણ છે ને એ લાલા વાત શેઠને તમારી અમારે સાચી છે, જાવું. બોડાજી. હા. પણ શેઠને એક કાધો દાડો જવું પડે આપણે. અમે જાય પણ ઈ તો એમ જ છે કાલા જાઓ અમે જાવ દે ને હવે એક દાડો અહીંયા જાવ દે પછી તમારે એક દાડો તમારામાં આવશે અને માની જાઓ અને રાગ કરી નાખો. સારું, આ તો ખોટાજી તમે કહો ને એટલે માને જો. આમને ભલે થોડીક તો બુદ્ધિ હોય પડે યાર કે હવે થોડુંક તો હવે ઓલે હા પાડી એટલે અહીં જવું પડે તમારે ને આવું પડે. તમારામાં આવશે બરાબર ઈ મારું કામ કરે આ એ મારું કામ મારા બે ને હરખા રાખો બરાબર. તો હવે તમે રાગ કરી નાખો એકબીજા. હા, વેળો તમે કહો ને તો રાહ કરી નાખે. વેળો શું લાલાજી તમારી ભૂલ હતી ને મારી એ ભૂલ હતી બરોબર જે થયું એ પાર પડ્યું બરોબર ના, ના, થોડુંક પહોંચા અવાજે હું એ બોલી દેતો. હો, બોલાજી માફ કરજો, હો. એ આજ હું બોલ્યો તો હું વાંચવા હતી બોલ્યો તો બરોબર જે થયું એ પાર પડ્યું હા કોટાજી વાલા છે બોલો ખોટાજી. આ તમે બે ને અફસોસ થયો ને હા, હા, શું બહુ થયું અફસોસ અમને પણ આ પેલા ઝઘડે ના હોત વાત તમારી સાચી, હો. તો અમે કઈ તમે અફસોસ કરો પણ રોત ના ના નારો જ ને. હા વાત બધા લાલાજી અને લાલા શેઠ અને બુરાજી જય રામ આપી અને પોપટજી આ તો હવે મારે કામ છે એટલે હું જઉં ઘરે ભલે જાઉં છું, જાઉં અને કઈ ઝઘડતા બગડતા નહીં. ના ના હવે ના થાય હવે ના થાય ના થાય બસ. તો જય રામ આપી. દાડો દાડો તાર હવે હરખુજીને આમ જે હો, આ પાડી હે. સમજે આપણે પ્રેમથી આવી જાજો. ભલે, તો પાંચ પમદી. જણા લઈ. હા ભલે કેમ પમદી કે આપણે સુવેરે સવારી જાય. અને જો એક વાત તમને કહેવી મારે હું ભૂલી જો હા, 300 રૂપિયા આપણે દાડી થઈ છે ખબર હે ને હરખુજીને કીધું હરખુજી તો 200 રૂપિયા કહેતા હતા મેં કીધું ના 300 રૂપિયા આપણે ચાલે છે તો 300 રૂપિયા તમારે દેવા પડશે વાંધો નહીં, તમે તો 300 લઈ લીધો. હા ભલે તારે સારું, તાર આવજો. ભલે પમદી ટ્રેક્ટર લઈને આવી જજો હા, એ તો ટ્રેક્ટર આપણે ઝાપે મેકી દીધું. ભલે વાંધો નહીં ભલે જય રામ. આવજો પોપટજી. જય રામ આપી. પોપટજી બોલો બોલાજી. કેવો તારો બેહો તારે આપણે કાલ હવાઈ દાડી જવું પડશે. પેલા ધીમી ગતે બોલ્યો હોય તો કેવું બધું થઈ જો તો પતી ગયો શાંતિ. જય રામાપીર મિત્રો, ખેડૂત વિના મજૂર અધૂરો છે અને મજૂર વિના ખેડૂત અધૂરો છે. એ જમીન અને મજૂરની મહેનતથી પાકનું ઉત્પાદન થાય છે. તે માટે મિત્રો ખેડૂત અને મજૂર બંને હળીમળીને કામ કરો. અમારો નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય રામ આપી.